ઓજ ગામના ખેડૂતો રસ્તાના ખાડાઓથી પરેશાન। કરજણ તાલુકાના નર્મદા કાંઠે આવેલા ઓજ ગામમાં ખેડૂતો ખેતરે જવા માટેના રસ્તા ઉપર પડેલા ખાડાઓથી હેરાન પરેશાન છે। રેતીના ભારે વાહનોની અવરજવરને કારણે કાચા રસ્તા ઉપર મોટા ખાડાઓ થયા છે, જેમાં વરસાદી પાણી ભરાતા બાઇક કે ટ્રેક્ટર લઈને જવું અઘરું બન્યું છે। હાલ રેતીની લીજ બંધ હોવા છતાં ગામ નજીક રેતીના સ્ટોક પાસે વાહનોની અવરજવરથી ખાડાઓ વધુ ઊંડા બન્યા છે। આનાથી ખેડૂતોને ખેતરમાં જવા આવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ગ્રામજનોનું કહેવું છે કે રેતીનો વેપાર ચાલે તેમને કોઈ વાંધો નથી, પરંતુ રસ્તાઓના ખાડાઓ ભરવામાં આવે તો ખેતરમાં અવરજવર સરળ બની શકે। ખેડૂતોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેઓ સંબંધિત તંત્ર પાસે આ બાબતે તાત્કાલિક ધ્યાન આપી ખાડાઓ પૂરવા અને રસ્તાઓની સમસ્યા ઉકેલવાની માંગ કરી રહ્યા છે। જોઈ શકો છો કે આ જે ખાડા તમને પડેલા બધા દેખાય છે અહીંયા આગળ, તે બધા જે ધંધો કરે છે આ રેતીનો સ્ટોક ન કરીને અમને જે ગાડીઓનું પરિવહન થાય છે એના કારણે જે આ ખાડા પડ્યા છે અહીંયા આગળ, ખેડૂતોને ખેતરમાં ખાતર લઈ જવું, નાના ટ્રેક્ટર તો જઈ શકતા નથી અને આ બધું પોતાનો ધંધો કરે કંઈ વાંધો નહીં, પણ આ બધુંનું ખાડા પૂરવાનું નિવારણ કરે, જે તે સ્ટોકિસ્ટ હોય એ લોકો કરે, પૂરેપૂરું એમનું ધ્યાન રાખે। અને આખું વર્ષ તો વેઠીએ જ છે અમે, રેતીનું પરિવહન થાય છે અહીંથી ટ્રકોનું, તો હવે ચોમાસામાં પણ નવું અમારે વેઠવાનું, એને વહેલી તકે આ ખાડા પૂરવાનું સ્ટોક લોકો અને બધા ગામજનો જાગૃત થઈને ભેગા મળીને બધું કામ કરે। આ બધું શું નામ તમારું? ભાવેશ પટેલ। મારું નામ ચંદ્રકાંત શંકર પટેલ છે। આ રસ્તો અમારે ઓજ ગામની સીમના તમામ ખેડૂતોને જવા માટેનો છે। આ ઘરે આ સ્ટોકવાળાના જે લીઝો ચાલે છે એનાથી મોટા મોટા ઊંડા ખાડા પડ્યા છે। અમારેથી ચારનો ભાડો લેવા જવા જેમ ખેતમજૂરી કરે છે, ઢોરોનું ગુજારણ કરે છે, એ લોકોથી ચારનો ભાડો હોય લેવા જવાતું નથી, એટલે ખેડૂતોને ખાતર લઈને જવું તો મુશ્કેલી પડે છે। એવા ખાડા છે ને આ કોઈ પણ જણા ખાડા પૂરવા તૈયાર નથી, તો મારી એને જે લાગતા અધિકારીઓ છે એને એક નમ્ર વિનંતી છે કે ખાડા પૂરે કોતો પછી આ બધા સ્ટોક બંધ કરે। પંચાયતને રજૂઆત કરી છે આ બાબતે? પંચાયતનો રજૂઆત અત્યાર સુધી કોઈ છે હતું નહીં, એટલે કરેલી નથી। અધિકારીઓને કોઈ જાણ કરેલી આ બાબતે? અધિકારી બાબતે હજુ જાણ કરી નથી, પણ કાલે અમે અહીંથી નીકળવા મુશ્કેલી પડી ત્યાર પછી અમે બધી વસ્તુ ધ્યાનમાં આવી કે ભાઈ હવે આના માટે છે તો અમે ગામ લોકો એક થઈ ને કંઈક કરવું જોઈએ। શું નામ તમારું? મારું નામ ચંદ્રકાંત।